यार मैं મારી આખી જિંદગીમાં બહુ ભૂલું કરી છે, જેમ કે ઇંગ્લિશ વાળા મેડમ ની સાથે શારીરિક સંબંધ બાંધવાના સપના જોવા, પાડોશીના ઘરમાંથી ચોરી કરવી, ડોબાના દૂધમાં ગાયનું દૂધ મિક્સ કરીને ડોબાના દૂધના ભાવે વેચવું, એવરેજ ભરવાડ બિહેવિયર. મને આજ સુધી લાગતું હતું કે મારી જિંદગીની આ બધીથી મોટી ભૂલું હતી, પણ યુ નો વોટ, જેવી રીતે આજકાલ આપણા ગુજરાતના અંદર ભુવા બને હ, એમની જેવી રિસ્પેક્ટ હ, ઈ જેવા પૈસા કમાય હ, ઈ જેવા માફિયા બનીને ફરે હ ને બ્રો, ટુ બી ઓનેસ્ટ આવા વાળા ટાઈમમાં હું પણ મારી યુટ્યુબ ની ફેમિલી ને ખમા કહું લ્યા કરતો દેખાવ તો હેરાન નો થતા, રમુલાની ગાડી બોલું કારણ કે ઇન્ટરનેટ ઉપર વિડીયો બનાવીને ખુદની ગેલ શોધે જેવી ઇમેજ બનાવ્યા કરતા ગામના સોદું બનાવીને ભૂવો બન્યો હોત ને તો સારું હતું. તો એ લુખેશ કહે ભુવા અભિમનમાં બોલે, અભિમનમાં નહીં, તારા બાપની તાકાત નહીં, મારો સિક્કો ચાલી ગયેલો હોય. કારણ કે અત્યારે કોઈ પણ આટું ઝાટું આવીને ડીએમ માં મા બેન ની ગાળ્યું દે હાલું જાય છે, અને જો ભૂવો બન્યો હોત ને તો આખા ગામની મા બેન ને ગાળ્યું દે. તારા ધીજડો ફીજડો મારા ગતું કહેવા નહીં. ભાઈ માનો ના માનો, મારે હવે કોઈ ટ્રેન્ડિંગ માતાને પકડીને ધોવાનું ચાલુ કરી દેવું હોય, ઇજ્જત મળે ને ગાંડો પૈસો મળે. 51,000 ઇલેશન 31 ઇલેશન એ બે તો જ બોલાવજો. અત્યારે કરન્ટલી ગુજરાતના અંદર જો બધુંથી ઝાઝો પૈસો કોઈ કમાય છે ને તો ઈ છે ભૂવા. રક્ષો ખનો છે ઓછો દુખનું છે લે. અને યાર હર ઘરમાં એક ભૂવો બની ગયો હ, લાઈક એક ગામમાં 100 ઘર તો ઈ હોય 100 ઘરમાંથી એક ભૂવો નીકળે છે. મારું હારું એમ લાગે કે રાફડો ફાટ્યો ભૂવાનો. ભાઈ આ તો મજા બોલવા આવીશું, જાજુ બોલવા આવી નથી. આટલા બધા ભૂવા અચાનક ક્યાંથી નીકળવા માંડી ગયા, અને આ ભૂવા વાળો ધંધો એક જ છે જેના અંદર મને નથી લાગતું કે કોઈ દિવસ મંદી આવે, કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જેવા વિડીયો આવા ને જેવા લોકો ચોદું બનીને ભૂવાના લાયક આમ ભગવાન બનાવીને ફરે ને, આઈ ડોન્ટ થિંક સો કે આવા વાળા 10-15 વર્ષ સુધી આ ભૂવાઓનું ડાઉનફોલ થવાનું હોય. અને આ વાત હું ને ભૂવા ખુદ કે પડી ગયા પડી નહીં ગયા. શરૂઆત હવથી શરૂઆત તો હે લાલા, સહી હે યાર. હું ચૂતિયો હું યાર, સ્ક્રિપ્ટ વગેરે બધું લખીને વિડીયો બનાવું. પગ ભાઈ યાર, જો આપણા ગુજરાતના અંદરના જે ભુવા એ હાચા હે કે ખોટા હે એના ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો હે, તો એ વિડીયો જોઈ લીજો તમે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હું આ વિડીયોના અંદર એ વાતો નથી કરવાનો, કારણ કે આ વિડીયોના અંદર બસ આપણે એક ભુવા કે ભુવી કહેવામાં આવે, આઈ ડોન્ટ નો ભાઈ, મને નથી ખબર કે જે ફિમેલ ભુવા આવે એમને શું કહેવામાં આવે, ભુવા ભુવી આપણે રિયા બાજ કહીશું. એ વટે બોલવા વાળી વટે ધૂણવા વાળી ચામુંડ માતા રોણા ખૂબ મજા કહું છું. આજે વિડીયોના અંદર હું તમને એક એવી ભૂવી દેખાડવાનો હું જેને જોઈને તમને વિચાર આવશે કે યાર આને કોક નિહાળે મોકલો. હા એ વાત અલગ કે ધૂણીની ભૂવી એ તમારી 20 પેઢીઓ ના કમાય કે એટલા લાઈક 1 મહિનામાં કમાયા એટલે એમ સચિનભાઈ પાર્ટી ગાતી એમ નહીં ધૂણાતું. યાર તમારે જે ઢોંગ કરીને પૈસા કમાવા હોય કમાવો, પણ મારું બસ એટલું કહેવાનું હોય કે એટલીસ્ટ 10મા ધોરણ સુધી ભણી લો, કારણ કે યાર પછી તમે પૈસા તો કમાઈ લેશો પણ રહેશો તો ચોદું જ. અને આ વાત કોઈ ભૂવા માટે નથી કે તો બધાને કહું ને, તો પછી મારી જેમ ડોબા સારવા પડશે. ભાઈ આ તો મજા બોલવા આવીશું, જાજુ બોલવા આવી નથી. આ હરિયાબા જે સાક્ષાત ચામુંડામાનો અવતાર હ, એવું હું નથી કેતો, એમના ભક્તોનું કહેવાનું હ. ફુલવડાથી માં ચામુંડમાં વધાર્યા હોય. ત્યારે ગવાર કલાકારોનો કોઈ સમજાવો યાર. તું મારો એસપી ને તું રેડી એસપી. ચાલો આપણે માની લેવી કે રિયાબાના અંદર ચામુંડામાનો પવન આવતો હશે, પણ એના અંદર ચામુંડામાનો પવન આવે હોય એ ખુદ ચામુંડામાં નથી. ચામુંડામાં આયા, જય ચામુંડમાં. આપડા રિયાબાઈ એમ નથી કેતા કે ના ભાઈ હું તો બસ એક ભક્ત હું ચામુંડામાં નહીં. શી લાગે હા ભાઈ હું તો ચામુંડામાનો અવતાર છું ભાઈ, માનો ખમા મારી નાચ ને વ્યક્તિ જ નહીં મારો વ્યવહાર કરો ને ભાઈ પૂરો થાય એવો નહીં, એવું હું ચામુંડ માતા બોલું. હા મારા પતા હોય તો 5 પછી મેં પતાઈ દઉં, જો ના પતા હોય તો કરોડોમાં નાખું, જો હું ચામુંડ માતા બોલું. મને જોઈ હગું રાખતા આવડતું નહીં, હું હગાની તો તું જ નહીં. હવે આ જોયા પછી મને એક ચીજ યાદ આવી કે જે પેલાના ભુવા હતા ને એ કોક પગે લાગે ને ત્યારે આશીર્વાદ દેતા હતા કે ખમ્મા દીકરા સુખી રે. દરેક ટાઈગરોના દરેક સેવકોને ખૂબ મજા બોલું છું. અને અત્યારના ભુવા હજે કોક પગે લાગે ને તો ડાયરેક્ટ ડાયલોગ બોલે હ, શું જોતું હો તારે ફોર્ચ્યુનર જોતી હ, જાતું ઘરે તારે 3 ફોર્ચ્યુનર ઉભી છે મારા દીકરા. અરે કાલનો હુરજ ઉગન જો આના ખેતરમાં 10 કુવા નો ખોદું ને તો હું ફલાણા ને હવીડી. ભાઈ આજથી 4-5 વર્ષ પહેલા જે સાહિત્યકાર હતા ને એમને ચાલુ કર્યું હતું એટીટ્યુડ વાળા ડાયલોગ બોલવાનું, અને હવે રમેલ ના અંદર જઈને ભુવાઓએ ચાલુ કર્યું. મારી કોઈ કોપી મારી પેલા તું વાલ ફેરવી નાખું એવો છું.
હા મારી કોપી નહીં મારવાની. અને ઘણી વાર તો ફ્લો માં એવો ડાયલોગ મારી દે ને તો આપણને એવું લાગે કે આ દેશ જ આ ભૂવો હકાવતો હશે. બરોબર બોલું છું ને? પરફેક્ટ હોય. હા એ તો અભી ટ્રેલર છે, પિક્ચર જોવું હોય તો ગુરુવારે કમઠી આવવું પડે. અને ઘણી વાર તો એવું થાય કે ભાઈ માતા કરતા ભૂવો પાવરફુલ લાગે. હું તો પેઢી વિખેરી નાખું, 10 જન્મના બદલા લઉં. અરે ભાઈ યાર, આંગળી સિંધન કોણી ના કાપી નાખું કુલદીપભાઈ, હું કમઠિયાનો હતો નહીં. અને એમાં જોયું છે ને તો વાઘ ભુવાનો નથી, પબ્લિક જ ગેલ શોધી છે. કારણ કે શું જખ મરાવો એવો ભુવાના ઉપર ભરોસો કરવો પડે. જેમને જોઈને જ થાય કે યાર આના એક ફાટું ઠોકાર નીકળ્યાથી. તમારા ઘરમાં તો તમારા કુળદેવી નો ફોટો હશે ને, જાઓ મંદિરમાં, એ માતાના પગે લાગો, દીવા કરો, અગરબત્તી કરો, તમારી કુળદેવી ને કગરો. જો તમારે કઈક દુઃખ હોય તો તમારા મઢના ભુવો હોય એમના પાસે તમારું જોવરાવો. જો તમારે કોઈ માતાનું દુઃખ વગેરે હશે તો એ ભુવા કહી દેશે. જરૂરી નથી કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર ને એકદમ ખાયો એટીટ્યુડ માલ નાખું, તોડી નાખું, 10 જન્મના બદલા કાઢી નાખું, એ ભુવા તમારું દુઃખ કાઢી નાખશે. પંચો તમારું કમાઈએ બોલતો હોય છે. અને બધે જાજો ગુસ્સો મને એમના ઉપર આવે જે દિવસના 10 ભગવાનના સ્ટેટસ લગાડતા હોય. અરે મારા હારા ભગવાન તારા સ્ટેટસ જો આવે યાર, તમે 10 ને 100 લગાડો એમાં મારી ના નથી, પણ જેવો તમે ભગવાનના સ્ટેટસ લગાડો હોય એની જેમ બિહેવ તો કરો. હવે આખો દી ગામમાં ફરી નાગાયું કરતા હોય, આખા ગામની ભડવાયું કરતા હોય, અને પછી ઘરે સ્ટેટસ લગાડશે ભગવાનના. મારા હારે ભગવાન તમારી નિયત જોવો, સ્ટેટસ નહીં. અને ઉપરથી આજે ઇન્સ્ટા ઉપર ફેમસ ભુવા અને એમના ડાયલોગ લગાડશે સ્ટેટસમાં. પડી ગયા તમે શું સપોર્ટ કરવાના લ્યા? સપોર્ટ તમે શું હાલો લ્યા? ઘર જાકે સુતી બાબુ. કઈ બોલે જેવું નથી યાર, સાચું કહું તો. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા એવા ભણ છપરી ગવાર એકદમ દેહાતી વિડીયો બનાવવા વાળા જોયા હશે. અમે એ પણ આવી હરકતો નથી કરતા. હવે 2026 માં એમને આવી ગૌરબંધી કરવાનું મિલી દીધું હોય. હું સાચું કહું તો માતાજીને લીધે ચૂપ હોઉં. આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે રિયાબાની રાજા ચામુંડા, અને ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં નીચે લિંક છે, તો બધાએ તેને સબસ્ક્રાઇબ કરી દેવું. અને 11 તારીખે તેમાંથી લાઈવ કરવામાં આવશે, તો બધાએ તેને સબસ્ક્રાઇબ કરી દેવું. અરે પણ માતા રિયાબા, તમારે શું જરૂરત પડી ચેનલ ની? તમે તો ખુદ ચામુંડામાં અવતારો, તમે દુનિયાના દુઃખ ભાંગો હો, દીકરા આપો હો, માણસોને કરોડપતિ બનાવી દો હો, ગાડીઓ ફોર્ચ્યુનર બધું છોડાઈ દો હો માણસને. તો યુટ્યુબ માં તો શું કામ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હોય? યુટ્યુબ ચેનલ ની અંદર 2K સબસ્ક્રાઇબર થઈ જવાયા છે 5 જ કલાકની અંદર. અચ્છા. હા, યુટ્યુબ ઉપર એડસન્સ આવે, જેનાથી પૈસા આવે, એનાથી ગાડી લઈને રોલા પાડ. ઓકે સમજી જો. એટલે માતાને પૈસાની જરૂરત હોય લ્યા. આપડા રિયાબા એટલે સારા હે કે તમારા જો પૈસા જોતા હોય કરોડ, 10 કરોડ, 50 કરોડ, તો એ જાદુ કરશે તમારા માટે, પણ એ ખુદના માટે જાદુ વગેરે નહીં કરે. ડાઉન ટુ અર્થ માતા. ખોટું લાગે તો ભલે, પણ સત્ય છે બોલ્યા વગર નહીં જો. અબે ઓ ગવાર કાળી સાઈઝ ધોળી ભેજ બધું માય જવા દે. પેલા તું તારો આજે કેન બગડ્યું હોય ને ગુ જેવું, ઈ ધોઈને રાખ. અબે મારા હારે તમને ચિત્રી નથી સટ્ટિયા જોઈ. હાઇજીન નામની પણ કોઈ ચીજ એક્ઝિસ્ટ કરે હવે દુનિયામાં. ના તો મને લાગે 10-15 માખી તો પડી જશે અંદર. હા, પણ જ્યાં સુધી જીવડા ન પડે ત્યાં સુધી સ્વાદ થોડી આવે. આ દેવ જરૂર તમારા વાર્તા પૂરા કરશે. અરે ઠીક કરી લ્યો. વાળ ઠીક કરી લ્યો યાર. થોડુંક આમ બ્યુટીફુલ દેખાવ જરૂરી છે કેમેરામાં. એમ પણ આપણે રિયાબા તો બહુ એકદમ એથિસ્ટિક. હા, આપડા રિયાબા આ છે. કારણ કે યાર સોશિયલ મીડિયામાં તો સારી ઇમ્પ્રેશન જોવી પડે ને માણસો આગળ કે કેટલા ક્યુટ આપડા રિયાબા. બહુ મસ્ત રીલ, બહુ મજા આવી ગઈ. એક સેકન્ડ વિજ્ઞાન જાતા વાળા મોકલી દો. બીજા તારો દહકો જો કાલ આવતો હોય ને તો હાલ લાવું ના જ લાવું. પણ એના વેણમાં રહેવું પડે. એટલે ભાઈ આ ગાદી એના વેળાએ હવની જે હવની મજા બોલું. યાર આ ટાઈપની જે રીલો આવે ને ભાઈ, મને બહુ જોવા મજા આવે. કે ચીજ રિયાબાને પણ જેટલા પણ ગુજરાતના અંદર ભુવા ને બધા યુઝ કરે. લાઈક સ્ટાર્ટિંગમાં પેલા આમ એટીટ્યુડ વાળા ડાયલોગ બોલ છે, મોટી ફાડ છે, આમ કરી નાખું, તોડી નાખું, મારી નાખું, પછી વાંયથી જે બીજેમ લગાડા કે ડૂન. લાઈક કાંઈ પણ રેન્ડમ શીટ બોલશે ને પછી એના વાઈન બીજેમ લગાવી દેશે. રમેશભાઈ આજ તો હંગવા ગયો તો. આજે તો સંડાસ જ ના ઉતરી.
સુરેશભાઈ આજે ખેતરમાં પાણી વાળવા ગયો તો ને 2 કૂતરા વાહે થઈ ગયા. ચાવલમાં તમને બધાને હર પલ ખુશ રાખે. યાર રિયાબા ગમે એટલી એટીટ્યુડ વાળી રીલું બનાવવા, ગમે એવી ફાકા ફોજદારી વાળી બનાવવા ને તો ભાઈ એનાથી મને કશું વાંધો નથી. તમે ગાડી ઉપર કોફી નામો કે મૂતર નામો, સ્લો મોશન માં હાલો કે ઉડો, આઈ ડોન્ટ કેર. તમારે જે રોલા પાડો આવે પાડો. પણ રિયાબા મારી નાની એવડી રિક્વેસ્ટ છે કે થોડું ગમતું અને ભણવામાં ધ્યાન આપો. આટલું મને વાત ખબર છે કે 100 ભણેલા 1 મહિનામાં જેટલું કમાય ને એટલું તમે એક દીમાં કમાવો. એજ્યુકેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. પણ રિયાબા શું ફાયદો એ ચીજનો કે જે ભગવાનના તમે અવતાર હો. એમનું નામ જ લખતા તમને નથી આવડતું. આ શું લખ્યું તમે જય ચામુંડમાં? અબે યાર ગવારપંથી की भी हद होती है. જોડાય હું રિયાબાની માતા બોલું છું. તમે રાતના દિવસ જે દેવીનું નામ લ્યો હો, જેમનું નામ જો હો, એ નામ જ તમને લખતા નથી આવડતું યાર. ભાઈ જો મારે નથી સાચું બોલું, કારણ કે ચામુંડમાં કરતા પહેલા તો આપણા રિયાબા મને ભસમ કરી દેશે બાળે. વેચતી જ નહીં. અને એવું નથી કે બસ એક જ જગ્યાએ સ્પેલિંગ મિસ્ટેક. દ્વારકાધીશ બિગ ફન નેમ ઇઝ અ બારાંડ. What the fuck? જોડાય હું ચાવલ માતા બોલું છું. રિયામાં જો તમે જે બારાંડમાં એ ઘાલ્યો હે ને ઈ એ ત્યાંથી કાઢીને નેમ માં લગાડો. અબે યાર શું દિવસો આવી ગયા મારા રોસ્ટિંગ ના નામે સ્પેલિંગ મિસ્ટેક કરેક્ટ કરો હું. અને બીજું આ શું હ કમ્પ્લીટલી સ્પેલિંગ માં હેંગી દીધું અને બાજુમાં લખ્યું હોય કે થેન્ક્સ ઇન્સાગર ફેમિલી. રિયાબા જે ભક્ત તમને પગે પડવા આવે હ ઈ ફેમિલી તમને નાની પડે હ કે તમારા ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ઉપર હોતી ફેમિલી બનાવી હ? કેટલી ફેમિલી બનાવશો? મને જોઈ હગું રાખતા આવડતું નથી. હું હગાની તો તું જ નહીં. આના અત્યારે 2026 માં ફોલોવર્સ નો કોણ ફેમિલી બનાવવા હા? મને એ નથી ખબર પડતી કે આજે ઇન્ફ્લુએન્સર એમના ફોલોવર્સ ને ફેમિલી કરતા હોય. ભાઈ શું તે બુતિયા હોય? મારા હારો નથી હારા લાગતા હવે. ઈ જો 2019-18 માં થતું તું ફેમિલી માય ઓનલાઈન ફેમિલી. યાર ગુજરાત ની અંદર શું ગેલ છો તે વિડીયો બનાવવા વાળા ભર્યા. અને પોસ્ટ ના અંદર ઘણા બધા એવું કહેતા હતા કે બેન ભણવા જા, એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, ભણવું બહુ જરૂરી છે. એટલે મારા હારે ભુવાનો બિઝનેસ કરવા માટે ભણતરની શું જરૂર હતી? ગુજરાત જોવા આવે એવું જો તારા ઘરમાં રડવા ના ઉતરું તેથી હું રમૂલાની ડાઘારી ખાઉં. અને યાર રિયાબાના પોસ્ટમાં તમે ગમે એટલી ખરાબ કમેન્ટ કરશો ને તો એનો કઈ ફાયદો નથી. રિયાબાના વાસ્તા જ નથી આવડતું. ભાઈ આ તો મજા બોલવા આવીશું. હવે એમ જોયું છે ને તો રિયાબાને સીન સપાટા કરતા આવડે હ, ડાયલોગ મારતા આવડે હ. એના વ્યવહારમાં મને હગું વાળું રાખતા આવડતું નહીં. બસ લખવા વાસોમાં થોડા ફાફા પડે હ. બાકી તો એમ જોયું જાય તો રિયાબાની જે સ્ટાઇલ, રિયાબાનું જે ફેશન સેન્સ, રિયાબા જે હા જે આ ચીજ હ પોઝ મારા હા ને ઓ ભાઈ સાહેબ ગુજરાતના અંદર જેટલા પણ ઇન્ફ્લુએન્સર ને બધા ફેલ રિયાબા આગળ. હા ને એકદમ જેનજી માતા. તમે એમના ફોટો જોશો ને ત્યારે તમને રિલેટ થશે કે ભાઈ આ એકદમ અપડેટેડ માતા હ. હા ને એકદમ મોડલ માતા. હા ને એકદમ આપડા રિયાબા ગેંગસ્ટર. બોલો મોડર્ન રિયાબાની જય. भाई यार ये तो अलग ही लेवल की माथा है यार. मतलब अलग ही लेवल का बंदा था. હવે તમારા બધી ઘણા બધા હેટર છે જેમને આ બધું જોઈને થતું છે કે માતાના આવું બધું કરાય. એટલે મારા હારે 2026 ચાલુ હ એ બધું આઉટડેટેડ થઈ ગયું કે ભુવા દહથી નાતા નહોતા, માતાની ધાવળી ઓઢન, માતાની સેવા કરે. એટલે તમે એ જોવો ને કે દુનિયા ક્યાં પગી ગઈ. તો આપડા જે ભુવા હોય થોડી હમતી સ્ટાઇલ તો મારી જકે ને. હવે આપડા જે ભુવાજી મહિનાના કરોડો કમાયા તો થોડીક ફ્લેક્સિંગ તો બનતી હે ને મેરી જાન. બરોબર બોલું છું ને? પરફેક્ટ. મારા હારો ખાવ તો આ બળતરા કરવાનું મેલી દો, જલોમત બરાબરી કરો. અને સ્પેશિયલી રિયાબાનું તો નામ જ ના લેતા. તો ધ્યાનમાં રાખજો પેલા ખોળાનો છોકરો જે પેદા થશે. ચાવલમાં તમને બધાને હર પલ ખુશ રાખે. યાર આ ભુવા બધા મોટી ફાડતા હોય ને એમની જે મોજ મસ્તી જોઈને મને એવું લાગે કે હું ભુવો બની જાઉં. પણ મને બીક લાગે કે બીજા દિવસે વિજ્ઞાન જાથા વાળા મારીએ. પછી મારે થોડીક ફાટા વિચાર કરવું કે યાર 200 રૂપિયા દાડીએ જાવ ને બરોબર છે. બરોબર બોલું છું ને? પરફેક્ટ હોય. રિયાબા ઉપર વિડીયો બનાવવાના ચક્કરમાં આને મેં ઘણા બધા ભુવા જોયા અને મેં એક ચીજ નોટિસ કરી કે આ જેટલા પણ ભુવા હા ને એમનામાં આજે ગુજરાતના અંદર એટીટ્યુડ વાળી રીલ બનાવવા વાળા છપરી હે ને એમનામાં કશી ફરક નથી. અન વિજાન તારો દહકો કાલ આવતો હોય ને તો આજ લાવ. બે એક જ કેટેગરી ના હા. બસ ફરક એટલો હોય કે જે રીલું બનાવવા વાળા છપરી હે ને એમની કોઈ ઇજ્જત નથી કરતું. અને જે ભુવા હા એમને તો ભગવાન બનાવીને મેલી દીધા હા. બાકી લખાણ તો બે ના સેમ જ. આખોથી મોટી ફાડવી, આખા ગામને ચોદું બનાવવા, એટીટ્યુડ કિંગ બનીને ફરવાનું. બસ ઓલા છપરીને ગાળ્યું દે છે અને ભુવન બધા પગે લાગશે. ભુવા બનાવ કોર્સ ખરીદવા પારકી ગાતી એમ નહીં ધુણાતું. મુના ગોમે મટડા બોધ્યા વસ્તી કરે છે વિચાર.
ભાઈ હું કહું ને કે બેસ્ટ બિઝનેસ આ રહ્યો મોજ ભુવાઓની યાર સ્કોપ તો એકદમ ગાંઠ ફાડા ધંધામાં ભુવન કહી દેવાનું કેટલા જરૂર છે 50 લાખ સુધીની આપણે દેવાની ફૂલ તૈયારી. પણ મને એક વાત ના સમજાતી કે આ બધા ભુવા આમ કેતા હોય કે 10 કરોડ નો બંગલો બાંધો પછા ફોર્ચ્યુનર લાવી દો. અને રૂપિયા તો ધારું જયેશ ખરોડા 24 કલાકમાં ફોર્ચ્યુનર આખી પેક ભરી. બીજા માણસો માટે એટલું બધું કરના હોય પણ ખુદના ફોલોઅર્સ વધારવા માટે રીલું બનાવશે ઇન્સ્ટાગ્રામ ના યુટ્યુબ ના બધી રીલું ચડાવશે વિડીયો બનાવશે ફોલો ની લાઈક ની ભીખું માંગશે. તો વિચાર કરવું કે જો આખા દુનિયાના કરોડો લાખો હજારો અબજો કમાવીને દેતા હોય તો એ ખુદ કેમ ના કમાતા? આનો ભાઈઓ બધું ચુદાબ સાંભળીને તમે બહુ કન્ફ્યુઝ થતા હશો. ટેન્શન નો લેજો, હું બહુ જલ્દી એક વિડીયો બનાવી જેના અંદર હું તમને શીખવાડીશ કે કેવી રીતે તમે એક પરફેક્ટ વો બની શકશો. એના માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો. ચકલ્યું રહેવાની છે, બાજની સલાંગની આશા નો રાખતા. ભાઈ સાચું કહું તો આ જેટલા પણ નકલી ભુવા હા ને એમને બાપ બનાવવાનું, એમના રમેલના અંદર બોલાવાના, એમના જે ઝઘડા હોય જોવાનું બંધ કરી દો, અનફોલો કરી દો, એમના વિડીયો વગેરે કોઈ જોશો નહીં. માના હામ ખાઈને કહું છું તમને, આજે ઇન્સ્ટાગ્રામ ઉપર છપરીગીરી કરતા ને તો ખેતરમાં 200 રૂપિયા દાડીએ જતા ન દેખાય તો મારું નામ બદલી નાખશો. વાઈટું જોવું ને તો મારી મને ખોટું પડી જાય છે. મારા હારા એવી એક્ટિંગ કરશે કે બોલીવુડ ને ફેલ કરે. ડાયલોગ એવા ક્રેઝી બોલશે ને બકચોદી તો ભાઈ નેક્સ્ટ લેવલ કરે. બાપા મોંગલ જેવું ધર્મ બોલો બાપ. એ બાપ મોંગલ જેવું ધર્મ બોલો બાપ. એ બાપ મારો તો ઠીક પણ મારા વાળાનો સારો કરે, મારા સોરુનો સારો કરે. એ બાપ જો હાથ આંગળી સીધે અને બાપ પોસા ઓદીનો હિસાબ લઈને પાસી ન વળો તો બાપ દાદાની મોંગલ વળો બાપ. અને સોશિયલ મીડિયા ઉપર કોઈ કોન્ટ્રોવર્સી વગેરે થાય કોઈ એમના ઉપર વિડીયો વગેરે બનાવે ને તો ભાઈ બીજેથી રેમેલમાં જઈને ડાયલોગ બાજી કરવાનું ચાલુ કરી દેશે. હું જવાબ દેવા નહીં બેઠો. વિરોધ કરો તો વટ્ટી કરો. વિરોધ એના થાય જે માર્કેટમાં હાલી જાય. હું કોઈ એલ પેલ નહીં હો, મારું નામ નહીં લેવાનું. અત્યારે ક્લિપ કોકને વળી સોટાડીને વાયરલ કરી મીડિયામાં આવીને બધે આવી નોય અમુકોને વળી એવો વિડીયો બનાવ્યો ભુવાજી તમે માતા ધૂણતા હોય તમારી ધીજ ગઈ તારા ધીજડો ફીજડો મારા ગતું કહેવા નહીં. તારે જરૂર હોય તો વેલકમ આવી જાય મુના. હા ભાઈ હું ચો નવરી છું. અરે મારા ભાઈ માતા શું વિડિયા જોવો હ? તમે વિડીયો જોવો હ તમને ખોટું લાગે હ, તમારો ઈગો હર્ટ થાય ને તમે બોલ બોલ કરો હો. હા મારી કોપી નહીં મારવાની. શું કામ તમારી હારે હારે જે માતાનું નામ લઈને તમે પૈસા કમાવો હોય એમનું પણ નામ બદનામ કરો હો? બરોબર બોલું છું, પરફેક્ટ હોય. અને ભાઈ હું તમને બધા ભુવાને રિક્વેસ્ટ કરું કે યાર હવે સ્ક્રિપ્ટ બદલાવો તમારી. જગત એવું કહેતી હતી કે આ બધું ન હોય તો હવે કિડની ફેલ થઈ ગઈ છે, ડોક્ટર ને બતાવીને દવા લઈને હાજી કરી દો. લાસ્ટ 3 વર્ષથી બસ એક જ ચીજ સાંભળતા આવી 10 દિવસમાં જો દીકરો નો આપી દો તો નામ બદલાઈ નાખજો. આ રમેશભાઈ ને કેન્સર હતું, દુનિયાના કોઈ ડોક્ટર હાથ નતા ચાલતા, મેં હાથ ચાલ્યો 10 મિનિટમાં કેન્સર નું તો નામો નિશાન નતું. આ ભાઈ લાસ્ટ 50 વર્ષથી ભીખ માંગતો હતો, મેં હાથ ચાલ્યો 10 મિનિટમાં તો 10 કરોડ નો માલિક થઈ ગયો. આ ભાઈ નું તો ઉભું નતું. આ ભાઈ ને છોકરા નતા થતા, મારી પાસે આવ્યો મેં તો 2 છોકરા કાઢીને દઈ દીધા. ભાઈ અમેરિકા થી આયા હ. આ ભાઈ નું બૈરું ભાગી હતું. એક અંગ્રેજ હારે 2 કલાકની બાધા આલી, બૈરું પાછું આવ્યું, અંગ્રેજ ને મેલી. આ વાત લગે કે 2 કલાકમાં અંગ્રેજ યાર તો કુછ જ્યાદા ડાર્ક હો જાયેગા. અને હા હું સગાવાલાની તો માતા જ નથી હો, હું ખોટા માણસની માતા જ નથી. પૈસાનો પાવર તો બિલકુલ દેખાતા જ નહીં, હું પૈસા વાળાની માતા જ નથી. આ એ વાત અલગ કે જે પૈસા વાળા હોય એમનો નંબર બધાની મોર લાગે. પાવર વાળાની દેવ નથી, દેવ આનો પાવર હોય ને એ મને ન ગમે, મને ગરીબડા વાલા. આન ઉપરથી એમની જે ધમકી હોય ને એ પણ એકદમ ક્રેઝી હોય. સભાવાળું જગત એવું કહેતી હોય ને કે દેવ શું કરો, દુનિયાના ડોક્ટર થી ખુદની ઉલટીઓ મારી ચાલુ કરેલી બંધ ન થઈ, એ હું જ કરું બંધ. મારે હું આંગળી ચીંધીએ ને તો હાથ ઉખાડી નાખી, 10 પેઢીઓ સુધી ગે પેદા કરી નાખી. મારા ભો પર જો શક કર્યો હોય ને તો કેન્સર થશે, કેન્સર. મારા ચારા કરતા મારું નામ દેતા 1000 વાર વિચાર કરજો. વાઘરી કરતા કઈડીને ખાઈ જવું, નામ દેતા આધાર કાર્ડ માંથી નામ નિશાન મિટાઈ દો. એવી મોટી મોટી બીમારી કહી દે કે કોક નામ થતું હોય ને કે ભાઈ આ હાચા છે કે ખોટા, એને એમ છે કે ના ભાઈ હાચા આ તો હાચા તો હોય. જે સભાવાળો ખોટી કથણી કરે અને ખોટા જેનો નામ બદલામ કરવા ફરે છે એમની તો કોઈ દાડો વેળા માર્કેટમાં
વિશા વગર રૂતો તો મારું ઝાપડી માતાનું વેણ. કારણ કે ભાઈ ગાંડ બધાની ફાટા એનો વળગાઈ ને ખબર હોય. કારણ કે તમે જ કહો, હું તમને એવું કહું કે જો આ વિડીયો લાઈક ના કર્યું ને તો હાથ પટ્ટા તમને ધા મોઢા વાળો એવું કર છે. હવે આ ચીજ ઉપર તમને દાંત આયા છે, પણ જો હું ભૂવો હોત ને એમ કીધું હોત ને તો લાઈક કર મારા હાર જ ખાચું કેરું નો કાઢ. યાર પબ્લિક જ ગેલ શોધી યાર, સાચું કહું તો મને એવું લાગે ને કે આવા ટાઈમમાં આને ભૂવાને જોવા વાળા માણસો એટલા નહીં હોય જેટલા ખુદ ભૂવા બનીને બેઠા હશે. અને ભાઈ બિઝનેસ બધાનો હાલ તો બચારા કેમ નો કમાય હે? બરોબર બોલું છું ને, પરફેક્ટ. કારણ કે માનો ના માનો 99% જે ભૂવા હે ને બધા ધતિંગ કરે હે. એમને ભૂવાની જગ્યાએ હે ને તમે બિઝનેસમેન કહી શકો હો. ભાઈ રોતું આવ્યો છે પણ કોઈ દાડો રોતું જીવ નહીં હોય. અને હા, આખા વિડીયોમાં મેં જેટલી પણ ચીજો બોલી હે એ કોઈ સ્પેસિફિક ભૂવા માટે નહોતી. એ ચીજો એ ભૂવાઓ માટે હતી જે નકલી હે. અને આ વિડીયો જોઈને એની જ જ્ઞાન બળશે જે નકલી હશે. 3 મહિનાથી ના પેલા અરે હરખ ના વાગી છું ને શમશાન ના વગાડી તું મારું કલાની માતાનું વેણ છે. બાકી તો તમે કયા ટ્રેન્ડિંગ માતાના ભૂવા બનવાના હો એ કમેન્ટ કરતા દીજો. હું જો ભૂવો બનવાનું શીખવા બાય.